નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા 20 ફેબ્રુઆરી 2025ના રોજ વિધાનસભાની અંદર અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત ગુજરાત 2047થી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના 5 સ્તંભ, જેમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ ઉપર આધારિત છે. ત્યારે ચાલુ વર્ષ 2025 અને 26નું કુલ 3,70,250 કરોડનું અંદાજપત્ર છે એ વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે, જેની વિસ્તૃત માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તે પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો અને હજુ સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ તમે સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે આંગણવાડી સંબંધિત માહિતી અમે ખૂબ મહેનત દ્વારા આપના સુધી લાવીએ છીએ. અમોને પ્રોત્સાહન આપવા લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ઓકે, વાત કરીએ છીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડની જોગવાઈ છે કરવામાં આવેલી છે. જ્ઞાનના 4 આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં ખૂબ અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલા છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે અને પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો છે એ પણ હાથ ધરેલા છે, જે માટે આપણે વાત કરીશું આપણને જે જોગવાઈ કરવામાં આવી છે તે સંદર્ભે. જેમાં સૌથી પહેલી યોજના છે એ છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના. આ યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદ થવા માટે ડીબીટી માધ્યમથી, એટલે ડાયરેક્ટ તેમના ખાતાની અંદર છે એ પૈસા જમા થશે, તે માધ્યમથી માસિક 1,250 રૂપિયાની સહાય માટે કુલ 3,015 કરોડની સહાય છે, જોગવાઈ છે એ વર્ષ 2025 અને 26ના બજેટમાં કરવામાં આવી છે. એ પછી છે ખાસ અગત્યનું કહી શકાય તેવું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે છે એ છે માનદ વેતનમાં વધારા સંદર્ભે. અહીં આપણે સમજીએ છીએ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે એમના માનદ વેતન માટે કુલ 1,241 કરોડની જોગવાઈ છે એ વર્ષ 2025 અને 26ના બજેટમાં થયેલી છે. આથી આપણે કહી શકીએ છીએ કે ચાલુ વર્ષ 2025 અને 26ની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેના પગારમાં વધારો થઈ શકે છે, જે આપણે બજેટ દ્વારા સમજી શકીએ છીએ. એ પછી છે પોષણ સુધા યોજના. આ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા માતા, ધાત્રી માતાઓને દિવસમાં 1 વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે, જેના માટે કુલ 90 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. પૂરક પોષણ યોજના. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતા, ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે કુલ 973 કરોડની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. આ યોજના અંતર્ગત સગર્ભા માતાઓને 1,000 દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવા માટે કુલ 372 કરોડની જોગવાઈ છે એ કરેલી છે. પૂર્ણા યોજના. આ યોજનાની અંદર કિશોરીઓના કુપોષણના પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં વધારો થાય તે હેતુથી પૂર્ણા શક્તિના પેકેટ છે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત
આપણને કુલ 335 કરોડની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજના છે એના માટે કુલ 217 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દૂધ સંજીવની યોજના. દૂધ સંજીવની યોજના એ છે કે જેમાં બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતાઓને ફોર્ટિફાઈડ દૂધ છે એ આપવામાં આવે છે, જે માટે 133 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. છેલ્લે વિશેષ સહાય યોજના. આ વિશેષ સહાય યોજના એ છે કે જેમાં વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે કુલ 69 કરોડ છે તેની જોગવાઈ કરવામાં આવી છે. તો આપણે કહી શકીએ છીએ કે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેના માટે ખૂબ સારી બાબત છે કે કુલ આપણને 7,668 કરોડ છે તેની જોગવાઈ કરવામાં આવી છે, જે ખૂબ અગત્યનું છે અને આપણા માટે લાભદાયી છે. ખાસ તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેના માટે સારું કહી શકાય કે માનદ વેતનમાં વધારો છે એ થઈ શકે છે. આ સારાકીય છે. આ વિડીયો દ્વારા તમે ચાલુ વર્ષ 2025 અને 26નું બજેટ છે, ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગ છે એનું લક્ષ્યને આપ સમજી રહ્યા છો. ફરી જ મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો અને હા, મારી વાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યો તો ખાસ કરી લેશો. મળતા રહીએ છે નવી માહિતી સાથે.